રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। બારની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પૂરજોશમાં પ્રચાર પ્રસાર કરાઈ રહ્યો છે, જેમાં સમરસ પેનલને જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે। આગામી 22 ડિસેમ્બરના રોજ બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે, જે પૂર્વે સમરસ પેનલ અને એક્ટિવ પેનલ વચ્ચે જંગ જામ્યો છે। તેવામાં સમરસ પેનલના ઉમેદવારોને ઠેર ઠેર જબ્બર પ્રતિસાદ મળી રહ્યાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીના પડઘમ વાગ્યા છે। સામસામે બે પેનલ જ્યારે ચૂંટણીની જંગમાં છે ત્યારે હાલ સમરસ પેનલનો ઝંઝવાતી પ્રચાર શરૂ છે। રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં જ્યાં ધારાશાસ્ત્રીઓની ઓફિસ આવેલી છે ત્યાં આખી બોડી અને તેમના સમર્થકો દ્વારા હાલ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે। પ્રમુખ પદના ઉમેદવાર આપણી સાથે છે। કમલેશભાઈ, આપને પૂછવા માંગીશ, બાર એસોસિએશનની ચૂંટણીના જે રીતે પડઘમ વાગ્યા છે, આપને વકીલોનો કહી શકાય કે ખૂબ જબરો પ્રતિસાદ મળી રહ્યો છે। ચોક્કસપણે મારી સાથે આખી ટીમ અને એની સાથે સમગ્ર બાર એસોસિએશન છે। આજે અમે આપ જોઈ શકો છો કે બાલાજી હોલમાં અને તેની આજુબાજુ અમારા જે મિત્રો છે એ કદાચ અમારા કરતાં 3 ગણા તો એ લોકો આવ્યા છે, જે બધા પોતાની ઓફિસોમાં કામ મૂકીને પણ આવ્યા છે। ત્યારે આપ ચોક્કસપણે માની શકો છો કે અમારી પેનલને ખૂબ જ મોટો પ્રતિસાદ મળ્યો છે અને ચોક્કસપણે સમરસ પેનલ સંપૂર્ણપણે આખી પેનલ બહુમતીથી વિજેતા થશે એવો અમારો વિશ્વાસ છે। બીજી આપને પૂછવા માંગી, સેક્રેટરી પદ માટે આપે ફોર્મ ભર્યું છે, શું લાગે છે કેવો પ્રતિસાદ વકીલો આપને આપશે અને કયા એવા મુદ્દા હશે જેના લીધે ધારાશાસ્ત્રીઓ તમને ચૂંટીને બાર એસોસિએશનની કમાન સોંપશે? રાજકોટ બારની આ વર્ષની ઇલેક્શનમાં અત્યારે અમે જે પ્રચારમાં આવ્યા છીએ ત્યાં 60 વકીલો અમારી સાથે સ્વયંભૂ પોતાના વ્યસ્ત શેડ્યુલ વચ્ચે આવ્યા છે। અમને ચૂંટવાનું એકમાત્ર કારણ છે કે કમ્પેરિઝન કરવામાં આવે બંને પેનલ, તો સમરસ પેનલની અંદર સર્વરસ ભરેલ સફળ વકીલોની આખી ફોજ છે અને વકીલોએ નક્કી કરી જ લીધું છે કે મત કોને આપવો। 80-20% માર્જિનથી જબરી સફળતાથી અમે લોકો મોટા માર્જિનથી જીતી છીએ। આપને પૂછવા માંગીશ, સમરસ પેનલનું સમર્થન શા માટે? વકીલો સમરસ પેનલને એટલે સમર્થન આપે છે કે અમારી સાથે સિનિયર એડવોકેટ બધા પણ સાથે છે અને અત્યારે તમે જોઈ શકો છો અત્યારે પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી અમારી સાથે પ્રચારમાં બાલાજી હોલના તમામ એડવોકેટો જોડાયેલા છે। સર, આપને પૂછવા માંગીશ, યુવા વકીલ છો આપ, ખાસ એવા કયા મુદ્દા છે કે જેના લીધે તમે સમરસ પેનલનું સમર્થન કરી રહ્યા છો? અત્યારે ખાસ કરીને યુવાનોને જે મેઇન છે કે અત્યારના નવા જજમેન્ટ શું છે કે એના અદભુત પ્રશ્નો છે, કારણ કે પોલીસ પ્રત્યે કંઈ હોય, કોર્ટમાં કંઈ થાય છે અને એને કંઈ જાણકારી નથી મળતી, તો સિનિયર લોબી આખી એવી છે કે એને સપોર્ટ કરે છે અને આજે અત્યારે જે ચૂંટાવાના છે બધા લોકો, એક એવું આયોજન કરવાના છે કે એનો આખો રૂમ બનાવવામાં આવે, જજમેન્ટ એને કંઈ પણ જોતો હોય એ મળી જાય, એને કાંઈ પણ માહિતી જોતી હોય એ મળી જાય, એના માટે એક સ્પેશિયલ રૂમનું આયોજન કરવાના છે। ખાસ આપને પૂછવા માંગીશ, સમરસ પેનલનું જે રિઝલ્ટ છે એ શું રિઝલ્ટ હશે આપના મત મુજબ જ્યારે 22મી તારીખે પરિણામ આવશે? જંગી બહુમતીથી સમરસ પેનલ જીતવાની છે, જંગી બહુમતીથી। શું કારણ હશે? અત્યારે અમે બાલાજી હોલ ચોકમાં છીએ। બાલાજી હોલ ચોકમાં લગભગ 100 થી 150 વકીલો છે, એમાંથી 50% ઉપરના વકીલો તો અમારી સાથે પ્રચારમાં જોડાઈ ગયા છે અત્યારે પોતાની ઓફિસ મૂકીને। એના આધારે અમે કહીએ છીએ કે પ્રચંડ બહુમતીથી અમે જીતવાના છીએ। સુરેશભાઈ, આપને પૂછવા માંગીશ, ઉપપ્રમુખ પદ માટે આપ ફોર્મ ભર્યું છે, પ્રચાર શરૂ છે, શું લાગે છે કયા એવા મુદ્દા હશે જે મુદ્દા આધારિત તમે આગામી દિવસમાં જો ચૂંટાઈને જાઓ છો તો વકીલો માટે કામ કરશો? અમારી જો પેનલ સમરસ પેનલ છે એ જોવામાં આવે તો અમારી સમરસ પેનલમાં કોઈ વારંવાર જેને ઉમેદવારી કરેલી હોય એવા કોઈ ઉમેદવાર નથી। મોટાભાગના ચહેરા છે નવા છે, યંગ છે, રાજકોટ બારમાં સેવા કરવા માગે છે, એટલે વકીલોના જે પ્રશ્ન જે અમે આગળ લઈને આવ્યા છે અને અમારો જે પ્રચાર છે એ સંપૂર્ણ પોઝિટિવ છે। અમે કોઈ નેગેટિવ પ્રચાર નથી કરતા। અમે અમારી લાઈન કેમ લાંબી કરવી, અમે સામેવાળા ઉમેદવારોને કોઈને હરાવવા માટે નથી પ્રયાસ કરતા, અમારે કેમ જીતવું એના માટેના અમારા પોઝિટિવ પ્રયાસ છે। વકીલો માટે શું કાર્ય કરશે? વકીલો માટે અમે જે અમારી આખી ટીમ જો ચૂંટાઈને આવશે તો અમે જે વસ્તુ નક્કી કરેલી છે અમારી બોડીએ, તો ટૂંક સમયમાં નવા કોર્ટ બિલ્ડિંગમાં સ્થળાંતર થવાનું છે। 14 એકરમાં કોર્ટ બિલ્ડિંગ પથરાયેલું છે। ઘણા બધા એડવોકેટ્સ તેમજ ક્લાયન્ટ્સને પણ એમાં સમસ્યા ન થાય એના માટેથી નીચે બધી અમે વ્યવસ્થા કરવાના છે કે કઈ કોર્ટ કઈ જગ્યાએ આવી। એ ઉપરાંત અત્યારે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, સેશન્સ કોર્ટમાં લાઈવ બધા પ્રસારણ થતા હોય છે, તો એ પણ એની એડવોકેટો લાઈવ બધું જોઈ શકે। એ ઉપરાંત ઈ લાઇબ્રેરીથી માંડી જુનિયરોના જે કંઈ પ્રશ્ન હશે એ તમામ પ્રશ્ન
અમે સોલ્વ કરવા માટે પ્રયાસ કરશું અને અમે એવો વિશ્વાસ આપેલો છે. અર્જુનભાઈ, આપને પૂછવા માંગીશ, 2 વર્ષ પહેલા જ્યારે તમે ચૂંટણી લડી રહ્યા હતા, પ્રમુખ પદના આપ ઉમેદવાર હતા, ત્યારે કમલેશભાઈ આપના સારથી બન્યા હતા. આજે કમલેશભાઈ લડી રહ્યા છે અને તમે એમના સારથી બન્યા છો. કમલેશભાઈ એક એવું વ્યક્તિત્વ છે કે જે રાજકોટ બહારને સહી દિશામાં સહી જગ્યાએ લઈ જઈ શકે છે. રહી વાત પ્રચાર અને પ્રસારની, તો આ બાલાજી હોલ છે એ જીત માટેનો ગઢ છે. બાલાજી હોલના ગઢના 3 કાંગરાઓ છે, કિશોરભાઈ સખિયા, ભાસ્કરભાઈ અને જયેશભાઈ બોગરા. આ ત્રણેય મહારથીઓ અમારી સાથે છે અને આજે આ જે બાલાજી હોલમાં આજે બાલાજી હોલ વિસ્તારમાં જે રેવન્યુ સાઇડમાં પ્રેક્ટિસ કરતા વકીલોના પ્રચાર અર્થે છે 50% વકીલો તો અમારી સાથે પ્રચારમાં જોડાણા છે. એટલે અહીંયા આ બાલાજી હોલ પાસે 150 વકીલો પોતાની ઓફિસો લઈ અને 200 થી 250 મત અહીંયા હોય છે. એમાંથી 200 મત આ કમલેશભાઈની સમરસ પેનલને પડી રહ્યા છે. એટલે આજ સુધી વાત એવી હતી કે બકુલભાઈની સામે કમલેશભાઈ જ્યારે લડે છે ત્યારે બકુલભાઈને માત્ર 10% મત મળે છે, પણ આજે જે રીતે બાલાજી હોલના વકીલોનો પ્રચંડ પ્રતિસાદ મળ્યો ત્યારે બકુલભાઈને માત્ર 5% જ મતો મળવાના છે. ખાસ આપને પૂછવા માંગીશ, બાર એસોસિએશનની ચૂંટણી પ્રબુદ્ધ નાગરિક કોને ચૂંટીને મોકલશે અને શા માટે? મારું નામ સંદીપ વેકરિયા છે. ભૂતકાળમાં હું 3 વાર કારોબારી સભ્ય અને 1 વાર લાઇબ્રેરી સેક્રેટરી તરીકે રહી ચૂકેલો છું. મેં એમાં ઘણી કામગીરી કરેલી છે. અરે હું એવું માનું છું કે અત્યારે જે સમરસ પેનલ છે તે એ કામગીરીને આગળ ધપાવશે અને ખાસ કરીને કમલેશભાઈને હું સારી રીતે અને એમની પેનલને સારી રીતે ઓળખું છું. એમાં બધા એવા ચહેરા છે કે તે લોકો દર વર્ષે ચૂંટણીમાં ઊભા રહેતા નથી, પણ આ વર્ષે એની જે કામ કરવાની ભાવના છે એ ભાવના થકી આજે બધાએ ઉમેદવારી નોંધાવેલ છે. અને મને વિશ્વાસ છે કે સમરસ પેનલ બહુમતીથી જીતશે અને 12માં સારામાં સારું કાર્ય કરશે. જો હું ભૂલ ન કરતો તો સંદીપભાઈ, આપને કદાચ આપે ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું, આપને કદાચ ઉમેદવારી પત્ર પરત ખેંચવા માટે ધમકી પણ આપવામાં આવી હતી, તે પ્રકારના અહેવાલ વહેતા થયા હતા. શું વાસ્તવિકતા છે? વાસ્તવિકમાં એવું છે કે આજે જ્યારે મારે ઉમેદવારી નોંધાવવાની હતી ત્યારે સમરસ પેનલ તરફથી મને ઉમેદવારી નોંધાવવા માટે કહ્યું હતું, પણ મારા અંગત કારણોસર હું સમય આપી શકે એમ નહોતું એટલે મેં ઉમેદવારી નોંધાવેલી નહોતી. પણ એક ઉમેદવારના સમર્થકે મને થોડાક એવા શબ્દો બોલ્યા હતા, તે મને ધમકી ભર્યા લાગ્યા હતા, એટલે મેં મારો મેસેજ બધે ફોરવર્ડ કર્યો હતો. કોણે ધમકી ભર્યા શબ્દો તમારી સમક્ષ ઉચ્ચાર્યા હતા? એ આજે હું નામ જાહેર નહીં કરી શકું, કારણ કે અમારા 12માં ચૂંટણીમાં આવું બધું ચાલતું જ હોય છે. પણ એક ઉમેદવારના સમર્થક થકી આપણે દરેક ઉમેદવારને દોષી ન ઠરવી શકી, પણ એ જે ઉમેદવાર હોય આપણે એને ભગવાન સંસ્કાર સારા આપે અને વિચારો સારા આપે. તમારું સમર્થન કોને? મારું સમર્થન સમરસ પેનલને. આપને પૂછવા માંગીશ, ખાસ બાર એસોસિએશનની ચૂંટણી છે, પ્રબુદ્ધ નાગરિકોની ચૂંટણી કહી શકાય, તો પ્રબુદ્ધ નાગરિક કયા પ્રબુદ્ધ નાગરિકને ચૂંટીને બારની કમાન સોંપશે? ગયા વર્ષે શાહી સાહેબની પેનલમાં હું લડ્યો હતો અને રાજકોટના નહીં પણ ગુજરાતના ઇતિહાસમાં સમગ્ર પેનલ ચૂંટાણી હતી. એ જ રીતે કમલેશ સાહેબ શાહ જેવા સિનિયર એડવોકેટ છે અને સિનિયર એડવોકેટનું આ સમરસ પેનલને સમર્થન છે. એટલે લગભગ ઉમેદવારો છે એ પ્રથમવાર લડે છે. આ પેનલમાં હંમેશા નવા ઉમેદવારને તક મળે છે. સામેની પેનલમાં એકના એક ચહેરાઓ હોય છે. એટલે 100% સમરસ પેનલ સારા વકીલોની પેનલ છે, એ 100% આખી પેનલ ચૂંટાશે એવો મને વિશ્વાસ છે. અંતિમ સવાલ કમલેશભાઈ, શરૂઆત પણ આપનાથી કરી હતી, અંત પણ આપનાથી કરું છું. ખાસ 2 પેનલ સામસામે લડી રહી છે, એક આપની સમરસ પેનલ ને એક સામે એક્ટિવ પેનલ લડી રહી છે. શું કહેશો, એક્ટિવ પેનલ જે રીતે હાલ મહેનત કરી રહી છે, શું લાગે છે પરિણામ કેવું હશે? સમરસ પેનલ કેટલા ટકા વોટ શેર લઈ શકે છે? શું આપને વિશ્વાસ છે? અમને એવો ચોક્કસ વિશ્વાસ છે કે સમરસ પેનલ 80%થી વધુ મત લેશે. એક્ટિવ પેનલ માટે હું ટીકા નથી કરતો, પણ જે લોકો પેનલ ન બનાવી શક્યા અને અથવા તો એકલા ઊભા હતા ને એ બધા ભેગા થઈને એને પેનલ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આજ દિવસ સુધી એની સ્વસ્થ પેનલ નથી ને આપ જોઈ શકો છો કે અમારા 16 ઉમેદવારોથી કદાચ 3 ગણા લોકો અમારી સાથે છે. ત્યારે ચોક્કસપણે સમરસ પેનલ સિવાય કોઈ પેનલ નથી અને એનો જ વિજય નિશ્ચિત છે. બિલકુલ, તો સમરસ પેનલ દ્વારા હાલ પૂરજોશમાં હાલ ચૂંટણી પ્રચાર કરી રહ્યો છે. જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે, બાલાજી હોલ ખાતે આશરે 100થી વધુ જે ધારાશાસ્ત્રીઓની ઓફિસ આવેલ છે કે જ્યાં હાલ પ્રચાર ચાલી રહ્યો છે. મોટાભાગના ધારાશાસ્ત્રીઓને ચોક્કસ કહી શકાય કે હાલ સમરસ પેનલને સમર્થન છે. આગામી 22મી ડિસેમ્બરના રોજ રાજકોટ બાર એસોસિએશનની જ્યારે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે કોનો વિજય થશે તે મહત્વપૂર્ણ બાબત છે, પરંતુ હાલ ચોક્કસ કહી શકાય કે સમરસ પેનલને મોટાભાગના વકીલો હાલ સમર્થન આપી રહ્યા છે. કેમેરા પર્સન નિશિત ગઢિયા સાથે ગૌરવ રાજસિંહ, અબ તક ચેનલ, રાજકોટ.